આ કામ અમારે અહીંયા ભુજોડીમાં શેતરંજી વણાટનું 1965માં શરૂ થયું. હું 1982-83માં 17-18 વર્ષનો હતો ત્યારે મારા બાપુજીની સાથે આ વણવાનું શીખ્યો. એ જમાનામાં કેટલી મજૂરી હાલતી? એ જમાનામાં બહુ જ ઓછી. એક પીસ અત્યારે આ બને છે 5 બાય 7.5 પીસ બને. 5 બાય 7.5. તો એનું મને 25 રૂપિયા મળતા. ઇન્ડિયન કરન્સીમાં એ લગભગ 4 થી 5 લાખનો થાય. 1 પીસ 4 થી 5 લાખ. 4 થી 5 લાખ. વાહ. અહીંયા આનો દોરો, આની જાડાઈ, અને મને લાગે આ શાલ નહીં પણ કાકા બીજું બને છે. આ શું છે કાકા? આ અમારો કાર્પેટ. કાર્પેટ એટલે શેતરંજી જે અમે અહીંયા કહીએ શેતરંજી. ઘરમાં પાથરવા માટે મહેમાન કોઈ આવ્યા હોય તો આપણે મોટે ભાગે પાથરીને બેહાડતા. અથવા તો જે ઠંડીના જે પ્રદેશો છે એવી રીતે ઉત્તર ભારત છે, પછી વિદેશમાં યુરોપ છે, અમેરિકા છે, જાપાન છે, કોરિયા છે, એ બાજુ આ પાથરવામાં બહુ વપરાય છે. ઓકે. અને એમાં કોટનનો તાણો એટલે વોર્પિંગ કોટનનો હોય. આ જે તાણો છે અને એમાં વેફ્ટ આવે એ અમે ઊનનું વાપરીએ છીએ. ઓકે. એટલે ઊની શેતરંજી. અને આની જે બનાવવાની પ્રોસેસ છે એ સેમ ટુ સેમ શાલ જે રીતે બનતી હોય એ જ રીતે? ના, આમાં ફરક છે. શાલમાં જે વણાટ હોય એનો તાણો વાણો હોય એનાથી આ કાર્પેટ ઘણો ફરક છે. એમાં કાર્પેટમાં એવું હોય કે જે આ વાણો છે જેને આપણે વોર્પ કહીએ એ દેખાય નહીં ક્યાં પણ. અને એના ઉપર જે અમારે જે વાણો હોય જે આડો આપણે નાખીએ એને તાણાને કવર કરી લે આખે આખો. બરાબર. એટલે એ અંદર એમાં ઠસાતો જાય વાણો. એટલે એની થિકનેસ આવે, જાડાઈ આવે. કારણ કે નીચે પાથરવાની હોય છે એટલે એને એક ગ્રીપ આવવી જોઈએ. એમની આ કામ કેટલા વર્ષોથી તમે કરો? આ કામ છે મારા બાપુજી કરતા હતા, મારા મોટા ભાઈ પણ કરતા હતા, મેં કર્યું અને હવે મારા બાળકો કરે છે. એટલે લગભગ 1965 આ કામ અમારે અહીંયા ભુજોડીમાં શેતરંજી વણાટનું 1965માં શરૂ થયું. બરાબર. ત્યારથી અત્યારે અવિરત ચાલુ છે. અને હવે પછીની જે જનરેશન છે એ આમાં રસ લે છે કે હવે ધીમે ધીમે આમાંથી બહારગામ જઈને બીજો વ્યવસાય કરે? મારા બાળકો છે, 2 છોકરા છે મારે, એ આમાં રસ લીધો અને મારાથી પણ વિશેષ એમાં એમણે પોતાનું કંઈક આગવું નવતર સંશોધન કર્યું. એમાં એમનું કંઈક નવી ડિઝાઇનો છે, નવી ક્વોલિટી છે, એમણે પોતે બનાવી છે. હું 1982-83માં 17-18 વર્ષનો હતો ત્યારે મારા બાપુજીની સાથે આ વણવાનું શીખ્યો. બરાબર. ત્યારથી મેં લગભગ 35 થી કરીને 40 વર્ષ સુધી કામ કર્યું. બરાબર. અને એ ટાઈમમાં અને અત્યારના ટાઈમમાં આના સેલિંગમાં કયો, આની ડિમાન્ડમાં કયો વધારો થયો, ઘટાડો થયો, શું થયું? ડિમાન્ડમાં એક વાત એમ છે કે જ્યારે મેં વણવાનું શરૂ કર્યું ને ત્યારે હું પોતે અમારા એક વડીલ છે એમના માટે એઝ એ જોબ વર્ક કામ કરતો હતો. એ મને કાચો માલ આપતા. બરાબર. અને એમાંથી જ હું પીસ તૈયાર કરી અને એમને આપતો અને એ મને પીસ પ્રમાણે મજૂરી આપતા. બરાબર. એ જમાનામાં કેટલી મજૂરી હાલતી? એ જમાનામાં બહુ જ ઓછી. એક પીસ અત્યારે આ બને છે 5 બાય 7.5 પીસ બને. 5 બાય 7.5. તો એનું મને 25 રૂપિયા મળતા. 25 રૂપિયા. પણ એ વખતે 25 રૂપિયા જાજા લાગતા. 25 વર્ષ એટલે એને 25 રૂપિયા એ ઘણા હતા એ સમયમાં. એક બનતા કેટલી વાર લાગે? એ જ્યારે હું કામ કરતો ને એ અલગ ડિઝાઇન હતી અને એનું એ એક્રેલિક યાર્ડમાં અને દેશી યાર્ડમાં કરતો અને એ થોડીક એનાથી અત્યારે જે બને છે એનાથી થોડીક અલગ પ્રકારની હતી. તો એ એક પીસ બની જતો એક દિવસમાં એક પીસ તૈયાર થઈ જતો. અને અત્યારે જે આખી યુનિક ડિઝાઇન થાય છે, આખું જે યુનિક અને માર્કેટનું પણ એક અલગ ડિમાન્ડ હવે આને લઈને હોય તો એ તૈયાર થતા કેટલા દિવસ લાગે? એના પ્રમાણે અત્યારે જે ડિઝાઇન છોકરાઓએ જે પોતે ડેવલપ કરી છે એ પ્રમાણે 1 દિવસથી લઈને 1 મહિના સુધી એક પીસ બની શકે એવા અલગ અલગ બન્યા છે. અહીંયા કિંમત 50,000 જેવી થાય અને એ અમારે યુરોપમાં ફિનલેન્ડ દેશ માટે અમારે ઓર્ડર હોય છે. ત્યાં અમારા બાયર છે તો ત્યાં જઈને તો એની કિંમત બહુ યુરોમાં થઈ જાય. યુરોમાં એટલે અંદાજે આપણે ઇન્ડિયન કરન્સીમાં કરી તા કેટલું લાખ રૂપિયાનું થઈ જતું? ઇન્ડિયન કરન્સીમાં એ લગભગ 4 થી 5 લાખનો થાય.
વન પીસ One 4 piece થી 5 લાખ 4 થી 5 લાખ રૂપિયા. વાહ ખરેખર એટલે વિદેશમાં આની ડિમાન્ડ વધારે વિદેશમાં અમારે છેલ્લા સમજી લો 2007 થી કરીને અત્યાર સુધી વિદેશના તેમાં ખાસ કરીને ફિનલેન્ડનું કામ ચાલે છે. બરાબર એટલે જે એમને જેવું જોઈએ ડિઝાઇન હોય કે જે પ્રમાણે સાઈઝ પ્રમાણે ઓકે આમ એનું કામ ચાલે. તમે આ વ્યવસાયનું ભવિષ્ય કયો આગળ શું જોવો છો કે આ સતત આની ડિમાન્ડ રહેવાની છે કેમ કે એક તરફ હવે અત્યાધુનિક ટેકનોલોજી વાળા સાધનો મોટી મોટી ફેક્ટરીઓ બનાવવા માટે આવી ગઈ છે આ બધું જ છે તો એ બધાને ધ્યાનમાં રાખીને શું લાગે છે આની ડિમાન્ડ રહેશે? આની ડિમાન્ડ રહેવાની છે કારણ કે અમારું આ છે ને હાથ વણાટનું છે. આ કોઈ ફેક્ટરી કે એમાં થઈ શકે એવું નથી. એને એમાં જે અમારી યુનિક ડિઝાઇનો આવે એક્સ્ટ્રા વેક્સ કહેવાય જેને એ આવે એ અમારે હાથ વડે જ બને છે. ઓકે હાથથી બનતી ડિઝાઇનો છે એટલે મોટા ભાગે ફેક્ટરીમાં થઈ ન શકે. પછી બીજું એનું જે થિકનેસ ક્વોલિટી છે એ પણ જે હાથથી આપણે વણીએ ને એના જેવી ફેક્ટરીમાં ન થઈ શકે. અત્યારે જે લોકો અમારું આ ખરીદ કરે છે ને જે વિદેશથી એ લોકો હાથ વણાટનું જ એ પસંદ કરે છે કારણ કે અહીંયા આપણે કદાચ આપણે લોકલ આપણે પીપલ આપણે જે છીએ એ કદાચ સસ્તું કે આપણે આપણા પૂરતું લઈએ પણ વિદેશના જે આના ચાહકો છે ને એ તો હાથ વણાટનો જ પસંદ કરે. અત્યારે અમારા ગામમાં 250 થી 300 પરિવાર છે એમને. હા અને એ બધા પરિવારો આ હાથ વણાટના કામમાં શેતરંજી છે, શાલ છે, બેડશીટ ચાદર છે, પછી સાડી પણ બને છે હવે. કાલા કોટનની સાડી હોય કે આપણે કોટન સાથે રેશમ જેને આપણે સિલ્ક કહીએ એ પણ યુઝ થાય છે એ બને છે. અને ધાબળા છે એ હવે બહુ સીમિત થઈ ગયું છે નહીં તો અમારું વણાટ છે ધાબળા અને આહિર લોકો માટે જે કોટનના જે વ્હાઈટ સફેદ પહેરણ હતું એ હતું. ખાલી ભુજોડી ગામ જ નહીં કચ્છમાં આવા જેટલા પણ ગામ છે સરલી ગામ છે, વરનોરા ગામ છે, કોટાઈ ગામ છે, અહીંયા અમારી બાજુમાં કુકમા ગામ છે એવા ઘણા બધા 10 થી 12 ગામો છે એના માટે અમારે આ લાઇફલાઇન છે.